પણ એ ઈશ્વર નિર્મિત ઘટના છે માનું. એક પુરોહિત તરીકે પણ હું એમને શુભકામના પાઠવું. એમની કવિતા અત્યંત રળિયાત છે અને મેં શરૂઆતમાં જ કહ્યું તેમ ગીત માટે તો ગુજરાતી ભાષા જીવશે ત્યાં સુધી આ માણસને યાદ કરવો પડશે, એનો વિરોધ કરનારાએ પણ એને યાદ કરવો પડશે. અને એ પછી ગુજરાતી ગીત કવિતા જાજુ આગળ વધી શકી નથી, ન વધે એમાં કોઈ એનું આશ્ચર્ય પણ નથી કે આવો એ માઇલસ્ટોન છે આ ગુજરાતી ગીત કવિતાનો. તો અભિનંદન, આપ સૌનો સમય લીધો. હું વિવેચનની પરિભાષામાં વાત ન કરી શકું તો માફ કરજો. એ લેખોમાં ચાલે, બોલવામાં ન હાલે. તો ફરી પાછું આપ સૌને વંદન કરી કવિને, કવિ પત્નીને બે સજોડે હાજર છે. તો બીજા તો કોઈ રાજી થાય કે ન થાય, પણ નરસિંહ મહેતો ખરેખર રાજી થયો હશે. ધન્યવાદ. આભાર લાભશંકરભાઈ. આપે એક કાવ્ય વિદગ્ધની મુદ્રાથી કવિની કવિતાને ઉકેલી આપી. આપણને સ્વાભાવિક જ ઈચ્છા થાય કે જે કવિનો આ મહિમા થઈ રહ્યો છે એ કવિ પાસેથી એમની રચના આપણે સાંભળીએ. પણ એ અવસર આજે રાત્રે 9:30 વાગે શરદ પૂનમનો ચંદ્ર આપણા સૌના મસ્તિષ્ક પર જ્યારે ઓપતો હશે એવે વખતે આપણે કવિ મુખેથી સાંભળશું. એ વખતે જે કાર્યક્રમ રજૂ થનાર છે એમાં કવિ રમેશ પારેખનું કાવ્ય પઠન ઉપરાંત રમેશ પારેખ અને નરસિંહ મહેતા આ બંને કવિઓની કેટલીક રચનાઓનું ગાન હરીશચંદ્ર જોશી રજૂ કરશે. અને રમેશ પારેખ લિખિત ત્રિઅંકી નાટક સૂરજને પડછાયો હોય એનો એક અંક અહીં કલા નિકેતન રાજકોટ દ્વારા રજૂ થશે. આ નાટકનું દિગ્દર્શન શ્રી ભરત યાજ્ઞિકે કર્યું છે. સંગીત આપ્યું છે રાજેન્દ્ર હેમુ ગઢવીએ. અને એમાં અભિનય કરશે સર્વશ્રી નિરંજન મહેતા, રાજુ યાજ્ઞિક, અટલ શર્મા અને ખુદ કવિપત્ની રસીલા પારેખ. રાત્રે 9:30 વાગે આ જ સ્થળે આ કાર્યક્રમ રજૂ થશે અને ત્યારે આપણને કવિની કળાનો એક બીજો પ્રત્યક્ષ અનુભવ થશે. પણ એ પૂર્વે જેમની સન્નિધિમાં આપણે આ અવસર ઉજવી રહ્યા છીએ એ આપણા સૌના આદરણીય પૂજ્ય મોરારી બાપુના શબ્દોને આપણે સાંભળીએ. આદરણીય બાપુને વિનંતી કે તેઓ આ પર્વ પ્રસંગે ઉદ્બોધન કરે. આદરણીય પૂજ્ય મોરારી બાપુ. શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે, શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. આદિકવિ વાલ્મીકીજીની જયંતીના દિવસે, શરદ પૂર્ણિમાના દિવસે આદ્યકવિ નરસિંહ મહેતાના સ્મરણમાં શરૂ થયેલી આ વંદના કરવા માટે આપણે અહીંયા એકત્રિત છીએ. જેમની વંદના આપણે કરી એવા આદરણીય રમેશભાઈ, રસીલાબેન, આ સમારંભના અધ્યક્ષ જેમણે ખૂબ જ આનંદપૂર્વક, અભ્યાસપૂર્વક રમેશભાઈની કવિતાનું દર્શન કરાવ્યું એવા લાભુભાઈ, આ ટ્રસ્ટના પ્રમુખ આદરણીય રઘુવીરભાઈ, ચંદારાણાભાઈ, વિનોદભાઈ, નાણાવટી સાહેબ, અનિલભાઈ, હરીશભાઈ, આપ સૌ આ સમયે હું સીતારામભાઈ અને એમના પરિવારને, હસમુખભાઈને પણ યાદ કરું, ગોયલને પણ યાદ કરું, જેમણે ધર્મ સેવા કરી, જેમણે અર્થ સેવા કરી, જેમણે કામ સેવા કરી, જેમણે મોક્ષ સેવા કરી, એ બધાને યાદ કરું. વસંતભાઈ અતિથિ વિશેષ તરીકે
જેમના ભોગીલાલને મેં પણ વ્યાસપીઠ ઉપર સ્વીકાર્યો છે ક્યારેક ક્યારેક, એવા આદરણીય વસંતભાઈ, આપ સૌ ભાઈ બહેનો, મને એમ વિચાર આવે કે યુદ્ધ કરવું હોય તો દિવસ જોઈએ. 5000 વર્ષ પહેલા, અત્યારે ગમે ત્યારે શરૂ કરી શકાય, અત્યારની વાત નથી કરી શકતા. 5000 વર્ષ પહેલા મહાભારતના કાળમાં જઈએ તો યુદ્ધ કરવા માટે દિવસ જોઈએ, અને 2500 વર્ષ, 5000 વર્ષ પછી પાછા આપણે આગળ વધીએ ને અત્યારથી 2500 વર્ષ પહેલા જઈએ આપણે તો બુદ્ધ થવા માટે રાત જોઈએ. યુદ્ધ કરવા માટે હંમેશા દિવસ જોઈએ અને બુદ્ધ થવા માટે હંમેશા રાત જોઈએ. મહાભિનિષ્ક્રમણ શબ્દને જે રીતે સાહેબે મૂક્યો, પણ મને એમ વિચાર આવે કે કવિ માટે કયો સમય, કવિ થવા માટે કયો સમય? આ કવિતાના સાહિત્યને એના એક શ્રોતા તરીકે હું બહુ આમ આનંદમાં રહું. એટલે ઘણા મને પૂછે કે આ બધું આ શું છે? અમારે એક બહુ જ આ બનેલો પ્રસંગ છે, અમારા નટુભાઈ કયા કરે કે એક બહુ જ મોટા, આમ બહુ જ અઘરું બોલનારા, અઘરું આધ્યાત્મિક બોલનારા, આધ્યાત્મિક અઘરું હોય કેમ એ જ મારો પ્રશ્ન જ છે. પછી એના બધા ભક્તોની વચ્ચે પ્રવચન કરે ત્યારે બહુ એટલું જ બોલે કે પછી એક ગામમાં મહેમાન આવેલા, એમણે કહ્યું કે અમે આવીએ તમારા સત્સંગમાં? તો કે નહીં, ત્યાં તો અધિકારી જ આવી શકે. પણ હવે હું અતિથિ છું ને અતિથિને દેવો ભવ કહેવામાં આવે છે, તો દેવ તો અધિકારી ગણાય. એ નાતે મને જો પ્રવેશ, તો કંઈ બોલવાનું નહીં, તમે કંઈ બોલશો નહીં, અમારો સત્સંગ કંઈક જુદા પ્રકારનો, કે કંઈ વાંધો નહીં. પછી બધા બેઠા ને પેલા મહેમાન પણ બેઠા. એમાં પેલા ધર્મ પુરુષે, મહાપુરુષે, એની રીતે સૌની પોતપોતાની અદા હોય છે, વિચાર હોય છે. એટલે એમણે એમ કહ્યું કે આ બધું જે સામે દેખાય છે તે શું છે? કોઈ શિષ્યો મર્યાદામાં કંઈ બોલે નહીં, શાંત બસ. એટલે બીજી વાર પૂછ્યું કે આ બધું જે સામે દેખાય તે શું છે? મર્યાદામાં, શિષ્યો અનુશાસનમાં. ત્રીજી વાર પૂછ્યું કે આ બધું સામે દેખાય છે તે શું છે? એટલે પેલા અતિથિ દેવો ભવથી રહેવાયું નહીં કે આ બધું સામે દેખાય છે તે તું છે. એટલે પેલા મહાપુરુષને થયું કે આ તો મને પ્રહાર કર્યો. એટલે પાછું એમણે એકદમ સંભાળીને કીધું કે તું છે એ શું છે? તો કે તું છે એ હું છે. પછી પેલા કહ્યું કે આજનો સત્સંગ બહુ સરસ રીતે પૂરો થાય છે, આથી વધારે કંઈ વિચારવાનું હોઈ શકે નહીં. કવિ થવા માટે એટલે મને પૂછ્યા કરે કે ભાઈ બાપુ તમે આ બધું, હવે આમાં એવું છે કે આપણે બહુ આનંદમાં રહીએ ને એ પણ એનું શું કરવું? હવે જે સમાજમાં આનંદમાં રહેવું એ પણ કંઈક બીજા રૂપે ગણાય તો પછી આનંદ વ્યક્ત કરાય, એના માટે આનંદ જ વ્યક્ત કરાય, બીજું કોઈ કશું વ્યક્ત ન કરી શકાય એવું મને લાગે. તો મને પૂછ્યું કે આ કવિ વિશે, એટલે મેં કહ્યું કે ભાઈ મને એમ લાગે કે બુદ્ધ થવા માટે રાત જોઈએ અને યુદ્ધ કરવા માટે દિવસ જોઈએ, પણ કવિ થવા માટે હંમેશા ઉદ્વેગ ચોઘડિયું ન ચાલે. કવિ બનવા માટે શુભ ચોઘડિયું ન ચાલે. કવિ બનવા માટે લાભ ચોઘડિયું ન ચાલે. લાભભાઈ કવિ બનવા માટે ઉદ્વેગ, લાભ, શુભ, અમૃત ચોઘડિયું ન ચાલે. કવિ બનવા માટે ચલ ચોઘડિયું ન ચાલે. કવિ બનવા જેટલા ચોઘડિયા હોય એટલા મને ખબર નથી, કારણ કે મારા બધા ચોઘડિયા આનંદમાં જાય છે એટલે મને ખબર નથી કે કયું. પણ મને એટલી ખબર છે કે કવિ બનવા કાળ ચોઘડિયું જ જોઈએ.
કાળ ચોઘડિયા વગર કવિતા, હું એમ માનું છું, આ સાંભળી આ બધાને સાંભળી આપણને કાંઈ વિવેચન કે એમાં કાંઈ ખબર ન પડે. લાભભાઈ સાહેબે બહુ કહ્યું કે ભાઈ એ લખાય, પણ કવિ થવા માટે કાળ ચોઘડિયું જ જોઈએ. અને એક કાળ કાયમ વર્તમાન કાળ હોવો જોઈએ, બીજો કાળ ન ચાલે. હવે તો ભૂતકાળનું શું કરવું? કવિ ભૂતકાળમાં નથી જતો, તુલસી ન ગયા ભૂતકાળમાં. અમારા કથાકાર માટે તો એ જ મોટી મુશ્કેલી. હમણાં હું 150 વર્ષ થયા ગુજરાતી રંગભૂમિને, ત્યારે સુરતમાં એક કાર્યક્રમનો શુભારંભ કરવાનો હતો. ત્યારે મેં કહ્યું કે અમે કથાકાર જે છીએ, અમારા માટે મોટી મુશ્કેલી આ છે કે વાલ્મીકી પહેલાં લખી નાખે અને રામજીને પછી એ પ્રમાણે લીલા કરવી પડે. કારણ કે નાટક પહેલાં લખાય ને ભજવાય પછી. અને તુલસી ચરિત્ર લખે એટલે ચરિત્ર તો પહેલાં નિર્માણ થાય, જીવાય, અને પછી કોઈ ચરિત્ર લેખન કરે. એક માણસ પહેલાં લખી નાખે, રામને એ પ્રમાણે લીલા કરવી પડે. એક વ્યક્તિની પાસે રામ પહેલાં એવું જીવી બતાવે, પછી તુલસી લખે, અને રામકથાના ગાયકને બંનેની વચ્ચે ઊભા રહેવું પડે. ના આમ જવાય ના આમ જવાય. બિલકુલ અર્જુનનો રથ જેમ મધ્યમાં હોય છે એમ વચ્ચે ક્યાંક ઊભું રહેવું પડે. ત્યારે હું આ કવિઓ માટે વિચારું કે હંમેશા વર્તમાનમાં ઊભું રહેવું પડે. આ લોકો અર્જુનના રથને કૃષ્ણ ચલાવતો હોય છે, પણ કવિના રથને હંમેશા સરસ્વતી ચલાવતી હોય છે. અને એ પરાક્રમી ઘટના છે કે એક માતૃ શરીર જ્યારે રથ ચલાવતી હોય છે, તો એ વર્તમાનમાં હોય, એનો કાળ વર્તમાન જ હોય. તો શું ભૂતકાળમાં એ ન જાય? એને ક્યારેક ક્યારેક કવિને આપણે આર્ષદ્રષ્ટા કહીએ છીએ, તો શું ભવિષ્ય વાણી નથી કરતો? મને એવું સમજાયું આ બધું સાંભળીને. સાચું ખોટું મને ખબર નથી, પણ એ મને એકલા ને ગમ્યું. મને એકલા ને મજા આવી ને આનંદ છે. કવિ હંમેશા કાળ ચોઘડિયામાં રહેતો હોય છે, અને એ કાળ વર્તમાન કાળ હોય છે. ભૂતકાળ અને ભવિષ્યકાળ એ વર્તમાન કાળ રૂપી બાદશાહની નોકરીમાં હોય છે, એની આમન્યામાં હોય છે. ક્યારેક એ ભૂતકાળને બોલાવે, ક્યારેક ભવિષ્યકાળને બોલાવે, અને બંને જણા એની સેવામાં તત્પર હોય છે. એવો એક કાળ ચોઘડિયામાં લખતો, ક્યારેક કાળજાળ, તો ક્યારેક કોમળ કરતા પણ કુસુમ કરતા પણ કોમળ. મેં રમેશભાઈને જોયા છે. વર્ષો પહેલાં અમારે તલગાજરડામાં એક શિબિર હતી યુવાનોની, અને પછી મીરાના કાવ્ય માટે વિનંતી કરી. એક પણ કાવ્ય આ વ્યક્તિ ગાઈ ન શકે, એક પણ કાવ્ય. આટલા યુવાન ગ્રેજ્યુએટ થયેલા છોકરાઓ, દીકરીઓ, એક 100-150 યુવાનોની એક શિબિર હતી અલિયાવાડા તરફથી. અને રમેશભાઈને ખાસ બોલાવેલા, પણ એ કવિતા ગાઈ ન શક્યા. એ કવિતા રડ્યા. ઘણા કવિતાની ઉલટી કરે છે. કવિતાનું બમન. ઘણા કવિતા માટે પરસેવો પાડે છે. ઘણા કવિતાના વાળમાં તેલ નાખતા હોય છે, પાંથીએ ધીરે ધીરે એક પંક્તિમાં. તે દિવસે આપણો રમેશભાઈ કવિતા રડ્યો, અને કાવ્ય પઠન કરતા અનેક ગણી ઊંચી અવસ્થા હતી કે માણસ કવિતા રડે. એવું એક કોમળ હૃદય, અને એક બાજુ કાળની સામે બાત પીડનારો એવો તમામ કવિ કાળ ચોઘડિયામાં, એવું મને લાગે છે. એ તમે કહેતા નહીં કે બસ તો તમે એ ચોઘડિયામાં શરૂ કરો ને. એ ચોઘડિયાને પોંખીએ ને એ ઘણું છે બાપ. એ ચોઘડિયાની આરતી ઉતારીએ એ પણ ઘણું છે. મને બહુ આનંદ થાય છે નરસિંહ મહેતાના સ્મરણમાં આવું એક બહુ જ આપણે આનંદિત થઈ શકીએ એવો એક ઉપક્રમ શરૂ થયો. આટલા આપણી ભાષાના મહાન સર્જકોની આપણે વંદના કરી,
એ જ ક્રમમાં અમરેલીમાં આજે રમેશભાઈની વંદના કરવા આપણે સૌ એકત્રિત છીએ, ત્યારે મને તુલસીની દોહાવલી યાદ આવે કે તુલસી કહે છે કે ભાઈ કોની વંદના કરવી જોઈએ, તમે કોને પ્રણામ કરશો? એવોર્ડ શબ્દ તો લગાડ્યો છે લવભાઈ સાહેબ, એને હારમાળા નામ આપવું જોઈએ એવું પણ સૂચન કર્યું એમણે, પણ એ તો એક શબ્દની મર્યાદા છે, કોઈ શબ્દ આપણે લગાડવો રહ્યો. મકરંદભાઈ વળી એમ કહે કે આ ચંદ્રક બંધ થવા જોઈએ, સૂર્યક આપવો જોઈએ. ચંદ્રક નહીં, સૂર્યક શબ્દ એમણે ઉભો કર્યો અને બહુ મને ગમ્યો એ સૂર્યક શબ્દ. પણ હૃદયની વંદનાના અધિકારી કોણ? આ બહુ સારો ઉપક્રમ છે નરસિંહ મહેતા ટ્રસ્ટનો કે બને ત્યાં સુધી એ કવિના ઘરે જઈને, એ કવિને ગામ જઈને ગામતરું કરીને, જગન્નાથપુરી આપણી પાસે ન આવે, જગન્નાથનો દેવ જગન્નાથપુરી આપણે જ જવું જોઈએ. દ્વારિકાધીશ ઉદાર છે, એ બીનું પદ ચલી પગ વગરે ચાલી શકે, પણ એ આવે નહીં, આપણે જ એની પાસે જવું જોઈએ. એમ આ વંદના માટે જે તે કવિના બને ત્યાં સુધી એના ગામમાં અથવા તો એની કર્મભૂમિ હોય, જન્મભૂમિ હોય, ત્યાં આપણે જઈએ છીએ. સામેથી એની વંદના કરવાનો આ એક બહુ સ્તુત્ય શુભ. બાકી તો આપણે જાણીએ છીએ કે એવોર્ડો કઈ રીતે અપાતા હોય છે. આપણે અરજી કરવી પડે લેવા માટે, એ કાંઈ એવોર્ડ કહેવાય કે આપણે અરજીઓના આપણા સપોર્ટમાં 5-5 જણા ઊભા હોય કે અમને ખબર છે આ માણસ આવો છે, જેને આખું ગામ જાણતું હોય એ વળી પાછા આપણને સપોર્ટ કરતા હોય કે આવો છે. ભારત રત્ન એવોર્ડ મારી દ્રષ્ટિએ ત્યારે ચરિતાર્થ ગણાય કે મહામહિમ રાષ્ટ્રપતિ જેને આપવાના હોય એને ઘરે જઈને આપી આવે, રાષ્ટ્રપતિ ભવનમાં નહીં. જેને મળે એને ઘરે જઈને આપવો જોઈએ. રાષ્ટ્રપતિની શું તકલીફ છે? એને તો પ્લેન મળે, સમય તો હોય જ. રાષ્ટ્રપતિને ક્યાં બહુ સમયની તકલીફ? કમાલ સાહેબની વાત જુદી છે, બાકી ક્યાં. હું હમણાં અમે આફ્રિકાથી આવ્યા પછી અમદાવાદના સ્ટેશન એરપોર્ટમાં ઊભો હતો, સવારે વહેલી ફ્લાઇટ લેવાની હતી. આપણા અમદાવાદનું હું નામ ભૂલી ગયો, હાસ્ય કવિ. મને કે બાપુ અમેરિકાથી આવ્યો છું, આપણે ક્યારે મળ્યો નથી, આપનું નામ સાંભળ્યું છે, મેં બહુ આનંદ થયો. હું બેઠા કરી. મને કહે અમેરિકામાં મારો એક ઇન્ટરવ્યૂ હતો, એમાં મને પૂછ્યું કે હિન્દુસ્તાનમાં અને અમેરિકામાં ફરક શું? એટલે મેં એમ કહ્યું કે અમેરિકામાં બધાની પાસે ઘડિયાળ, પણ સમય કોઈની પાસે નહીં. ઘડિયાળ દરેકની પાસે, સમય કોઈની પાસે નહીં. અને અમારે હિન્દુસ્તાનમાં કોક પાસે ઘડિયાળ, પણ સમય બધાની પાસે. બેઠા જ હોઈએ, સમયનો ક્યાંય અભાવ નહીં. આજે અમરેલીમાં આવીને એમની વંદના કરવા માટે આજની રૂડી સંધ્યાએ, શરદની રાત્રિ આપણે એકત્રિત છીએ, ત્યારે દોહાવલી યાદ આવે. લખઈ અઘાનો ભૂખ જ્યો, લખઈ જીત મેં હારી, તુલસી સુમતિ સરાહીએ, પગ મગ ધરે વિચારી. તુલસી કા કોને પોંખશો તમે, કોની વંદના કરશો? પછી એ કવિ હોય, શિલ્પી હોય, કોઈ પણ ક્ષેત્રમાં જેણે શુભ કર્યું હોય, કોઈ પણ ક્ષેત્રમાં જેમણે સમાજ માટે કંઈક ઉપયોગી કર્યું. કવિ કાગ એમ કહેતા કે જગતને ઉપયોગી એવી કોઈ પણ ચીજ લઈ અને તમે ગિરિના શિખર ઉપર ચડી જાઓ કે પૃથ્વીની કોઈ ગુફામાં સંતાઈ જાઓ કે દરિયાને તળિયે જતા રહો, આ જગત તમને શોધતું શોધતું ત્યાં આવશે. તમારી પાસે જગતનું શુભ થાય એવું કંઈક હોવું જોઈએ. કવિ જગતનું શુભ કરે છે. ધર્મ જગતને એક વાત કહું, જેને લગભગ કવિતાનો ખ્યાલ નથી. શ્લોકનો ખ્યાલ હોવો એનો આનંદ છે, પણ કવિતા પણ કંઈક છે, એને એક બાજુ ધકેલી ન દેવાય. ધર્માર્થ કામ મોક્ષાર્થે. આપણા ગ્રંથકારોએ, આપણા શાસ્ત્રકારોએ કહ્યું કે જેણે પોતાનો ધર્મ, પોતાનો અર્થ, પોતાનો કામ અને પોતાનો મોક્ષ સફળ કરવો હોય તો એના માટે અનેક રસ્તાઓ છે.
તદુપરાંત પોતામાં રહેલી કળાને અનેકવિધ વિકસિત કરવી હોય તો ઉત્તમ કાવ્યનું સેવન કરો, તમને ચારેય પદાર્થ પ્રાપ્ત થશે. હનુમાન ચાલીસાનો પાઠ કરો ને જો દાયક ફલચારી એ છે, પણ કોઈ ઉત્તમ કાવ્યનું સેવન કરવું એ પણ ચારેય પદાર્થો આપનારું છે, એવું શાસ્ત્ર વચન મેં વાંચ્યું છે. આપણી અનેકવિધ કળાઓનો વિકાસ થાય એવી કવિતાની તાકાત છે. કોની વંદના કરવી? લખાઈ અઘાનો ભૂખ જ્યું. તમામ અભાવો હોવા છતાંય જે તૃપ્ત હોય એની વંદના કરો. તમામ અભાવો હોય એમાં કવિ લગભગ પહેલા નંબરે આવે. વસંતભાઈ બહુ સરસ કહ્યું કે કવિતા વાંચે કોઈ દિવસ આપઘાત ન કરે. કવિને કદાચ કાળ ચોઘડિયું આવે, બની શકે. તમામ અભાવો હોય. નરસિંહ મહેતાની પાસે તમામ અભાવો, વાલ્મીકીની પાસે તમામ અભાવો. શબ્દ સંપદા સિવાય, શુભ ચિંતન સિવાય, શુભ જીવન સિવાય, તમામ જેને જગત સંપન્નતાના ત્રાજવે તોળે એવી કોઈ વસ્તુ એના પાસે નહોતી. નરસિંહ મહેતો બિલકુલ અભાવમાં જીવે, અને છતાંય તમામ અભાવમાં જે તૃપ્તિને અનુભવ કરે એની વંદના થવી જોઈએ. અને એનું લિસ્ટ જ્યારે સમાજે તૈયાર કરવું હોય ત્યારે એમાં કવિને મૂકવો જ પડશે. એક સારી કવિતા કવિની પાસે હોય તો એ નિર્ધન ન ગણાય. ભિખારીની પાસે રહેલો શેરડીનો સાંઠો નિરસ ન ગણાય, ભલે ભિખારીની પાસે રહે. ભિખારીની પાસે શેરડીનો સાંઠો એટલે શું નિરસ થઈ જાય? નહીં, એનો રસ એમ જ હોય. ભલે ભિખારી હોય, એમાં ભાવગ્રસ્ત કવિ હોય, સાધન સંપન્ન ન હોય, પણ એની પાસે કંઈક એવું પડ્યું છે કે એને ઉડકાર આવ્યા જ કરે. આઠે પોર આનંદ હોય. આપણી ગંગા સતી કહે જેને આઠે પોર આનંદ, આઠે પોર આનંદ આવે. લખાઈ અઘાનો ભૂખ જ્યો. લખાઈ જીત મેં હારી. હારમાં જે જીતને જોયા કરે એની વંદના થવી જોઈએ. બે શબ્દો આપણે ત્યાં નરસિંહને યાદ કરીએ એટલે હારમાળા તો યાદ આવે જ. એક તો જયમાળા છે અને બીજી હારમાળા છે. જગતના બીજા ક્ષેત્રો માટે જયમાળા હશે, કવિતાના ક્ષેત્રમાં હંમેશા હારમાળા જ હોય. હારની એક પરંપરા, અને છતાંય એનું ચિંતન, એનું દર્શન, એની અનુભૂતિઓ એ જીતની હારની હારમાળા સર્જાતી હોય, છતાંય એમાં હંમેશા એ જીતેલો હોય. એમાં એ જીતને મહેસૂસ. જીવનની કોઈ પણ સ્થિતિમાં હાર ઉપર હાર આવે અને છતાંય એ હંમેશા એને જીત ગયે. હારે કો હરિ નામ એ પ્રણમ્ય છે. તુલસી સુમતિ સરાહીએ પગ મગ ધરી વિચારી. તુલસી કહે એની વંદના થવી જોઈએ કે વિચારી વિચારીને પગ ભરે. કવિતાના જગતમાં વિચારી વિચારીને શબ્દ મૂકે. કાવ્ય જગતમાં વિચારીને વિચારીને પદની રચના કરે. વિચારી વિચારીને એનું પેલું કરે. એ વંદનાને યોગ્ય છે. આપણી ભાષાનો કવિ, આપણી ભાષાનું આપણને ગૌરવ હોવું જોઈએ એટલા માટે. બાકી કવિ તો સાર્વભૌમ છે, કોઈ પણ ભાષામાં બોલતો હોય. પણ આપણી ભાષા આપણને નજીક પડે. મને આવી વાત કરું ત્યારે હંમેશા ત્રાપજકર બાપા યાદ આવે કે કબૂતર ઉડ્યું કચ્છથી મુંબઈ આવ્યું જોઈ, પણ વાલું લાગ્યું કોઈ વાગડ જેવું વિઠલા. એ જે આપણી ભાષા છે, આપણી એ ભાષાનો કવિ જ્યારે આટલું ગજું કરે, આટલી ઉડાન ભરે, આપણને કેટલો રાજીપો થાય. અમરેલી તો બહુ ખુશ હોય, સવાલ જ નહીં, પ્રશ્ન નહીં. પણ શોપિંગ સેન્ટરમાં જે બેઠા હોય ને એને કાંઈ બહુ હરખ ન થાય. ઓલા એક એક આંટો મારવા આવે ને એ બહુ રાજી થાય. એમ આવનારને જે અતિથિઓ એ પણ એટલા જ રાજી થતા હોય છે આ કવિથી. એવા આપણા એક કવિ રમેશભાઈ
મને ઘણા કહે કે રમેશભાઈની કવિતા સમજાતી નથી. મેં કીધું જે સમજાય એ વાંચો. અઘરી શું કામ ઉપાડે? તું હાથે કરીને શું કામ કાળ ચોકડિયું પસંદ કરે? નથી સમજાતી. તમે અનેક આયામમાં, જેમ લવભાઈ સાહેબે કહ્યું કે રઘુવીરભાઈએ કહ્યું કે કેટલો અને આવી રીતે બધા કવિઓ જો જે રીતે અત્યારે આપણી પાસે છે એવી રીતે જો આપણી ક્રિકેટ ટીમ રમતી હોય તો આપણે સારા સમાચાર મેળવી શકીએ. આજના આ મંગલ પ્રસંગે વિનોદભાઈથી લઈને તમામ વક્તાઓ કેવું સરસ રમ્યા. હું બહુ રાજી થાઉં છું. મારે તો આમાં કેવલ મારો હરખ જ આપ કંઈ નહીં, પણ હું મારો આનંદ વ્યક્ત કરું છું. અને આનંદ લેવો એ કાંઈ ગુનો નથી. અને આનંદ માણવો, સાહિત્યનો કોઈ પણ નિર્ભેળ આનંદનો અનુભવ કરવો એ કોઈ ગુનો હોય તો એની જે સજા થતી હોય ભોગવવા આપણે તૈયાર છે. કારણ કે ત્યાં પણ આનંદ કરશું. નરસિંહ મહેતા તો જેલમાં આનંદ. અમારો તખતદાન કવિ કહે હું જેલમાં બેડી ખડખડાવું. નરસિંહ મહેતાને જેલમાં પૂર્યા, ત્યાં આને આનંદ. એવું કંઈક પંક્તિ છે તખતદાનભાઈની, ભૂલી ગયો. એ સત કેટલું પળાય આપણને ખબર નથી ને કેટલું પાળતા હોય આપણે જાણતા હોય. હા, અને ચિત્તમાં કેટલા વિક્ષેપ છે એ પતંજલિ કરતા આપણને વધારે ખબર છે. પતંજલિને એટલી ખબર નથી, હકીકત કહું છું રાજેન્દ્રભાઈ. પતંજલિને આટલી ખબર નહીં હોય. જો આપણે લખીએ કે આપણા ચિત્તમાં કેટલા વિક્ષેપો છે એના કરતાં આપણે વધારે કાઢી શકીએ. એટલા આપણે ઊભા કર્યા છે અથવા થયા છે જે હોય તે. સત કેટલું પળાશે, કોઈ ગાંધી, કોઈ સુકરાત, કોઈ સત્યને સમર્પિત સંત મહાપુરુષ, એના ઉપર ચિત્ત કેટલું આપણું સ્થિર રહેશે ખબર નથી. પણ આનંદ તો માણીએ. આનંદ શું કામ ન માણવું? અમારા રમેશભાઈ ક્યારેક ઉદાસ થઈ જાય છે. હું અનિલભાઈને પૂછું, જ્યારે પૂછું ને ભાઈ રમેશભાઈ કેમ છે, તો કે હમણાં જરા આમ રહે. પણ એની ઉદાસીનતા મને એમ લાગે છે એનું ફરી પાછું ક્યાંય ખોવાઈ જવા પણ હશે. કાંઈક એ ભાળતા હશે. અને ભાળતો માણસ આવી જ રીતે અને બીજાને પ્રગટ કરવા માટે ખુદને ખોવાવું પડે એ પહેલી શરત છે સાહેબ. બીજાને પ્રગટ કરવા માટે કોઈકે ખોવાવું જ પડે પછી કોઈ પણ ક્ષેત્રમાં હોય. આજે શું છે કે બીજાને પ્રગટ કરવા છે પણ ખોવાવું નથી. जिसको हमने सिखाया था चलने का सलीका वो हमको आज दाएं बाएं कर रहे हैं. જેને આપણે ચાલતા શીખ્યું હતું એ અમુક ક્ષેત્રો આપણને આમ હાલો એવું થયું છે. ક્યારેક કવિતાના વૃક્ષને જેટલા ફળ વાગ્યા હોય એના કરતાંય લોકો વધારે પથ્થર મારતા હોય છે. નહીતર સમાજની શોભા એ છે કે ફળ હોય એના કરતાં ઓછા પથ્થર મારવા, અને કદાચ ફળ હોય એટલા પથ્થર મારવા. પણ ક્યારેક બની શકે કે ફળ કરતાં પણ આ વિચાર રાહત ઇન્દોરવીનો છે કે ક્યારેક નીચે ગણીએ ને તો પથ્થર વધારે નીકળે ને આપણને એમ થાય કરે ફળ તો ઓછા હતા, આટલા પાણાની શું જરૂર હતું, શું જરૂર હતી. પણ આટલા ફળને પાડવા માટે આટલા પથ્થર લેવા પડે એ પણ વૃક્ષનું સન્માન છે, એ વૃક્ષની વંદના છે, એ વૃક્ષનું અભિવાદન છે. ક્યારેક રમેશભાઈ કંઈ બોલે જ નહીં. હમણાં હું વિનુભાઈના પ્રસંગમાં એમની એકદમ મૂળમાં કવિતાઓ સાંભળતો હતો, જ્યારે આખા કવિતાનું આવું એક કલાકનું સત્ર લોકસભામાં રાખવું જોઈએ. આમાં જે રાજકીય વડીલો બેઠા હોય એને મારી વિનંતી કે તમારો જો ત્યાં પહોંચતો હોય ગુજરાતનો અવાજ તો મારા વતી કહેજો કે ગુજરાતનો એક મોરારી બાપુ આવું કહે છે કે એને લોકસભાને 1 કલાક પૂરતી શ્લોક સભા કરો.
ભારતના નાગરિકોએ માંગ કરવી જોઈએ કે લોકસભા જ્યારે ચાલુ હોય ત્યારે એમાં અઠવાડિયે 1 કલાક લોકસભાને બદલે શ્લોક સભા એમાં વિચારો આવે, વિચારો રજૂ થવા જોઈએ ગદ્યમાં પદ્યમાં. આમ તો જે રજૂ થાય વિચારો તો થતા જ નથી, વિવાદો રજૂ થાય છે, બીજું તો કંઈ થતું નથી. ક્યારેક આ કવિને મેં ખામોશ જોયા છે, ક્યારેક હસતા જોયા છે, ક્યારેક ઉદાસ જોયા છે, પણ એ ક્યાંક ખોવાઈ જવાની આખી પ્રક્રિયા છે. અને છેલ્લે એક શેર કહીને પૂરું કરું कि ये अलग बात है कि वो खामोश खड़े रहते हैं, वो अलग बात है कि वो खामोश खड़े रहते हैं, लेकिन जो बड़े होते हैं वो बड़े ही रहते हैं, जो बड़े होते हैं वो सदा बड़े ही होते हैं. ફરી એક વખત ખૂબ મારો આનંદ વ્યક્ત કરું છું. રમેશભાઈ અને વસંતભાઈ બહુ સરસ કહ્યું કે આ જ મેદાનમાં શતાબ્દી આપણે ઉજવી શકીએ એવો રૂડો ભાવ વ્યક્ત કર્યો. કવિની કવિતાની પૂર્ણિમાને ક્યારેય કૃષ્ણ પક્ષ ના આવે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને પૂરું કરું. ન સાલે આમ ન સાલે કોઈનો અભાવ, આમ ન સાલે કોઈનો અભાવ, કોઈ આવે તો કોઈને માટે, મેં ગાલીચા જેમ આ મારો પાથર્યો સ્વભાવ. આમ ન સાલે કોઈનો અભાવ, કોઈ આવે તો કોઈને માટે, મેં ગાલીચા જેમ આ મારો પાથર્યો સ્વભાવ. કોઈને આમ ન સાલે કોઈનો અભાવ, આમ ન સાલે કોઈનો અભાવ. તડકામાં સુકવવા મેલી, આંસુથી તર એકલી ડેલી. તડકામાં સુકવવા મેલી, આંસુથી તર એકલી ડેલી. છાના છાના ડુસકા જેવા, છાના છાના ડુસકા જેવા, એકબીજાને વળગ્યા નેવા. છાના છાના ડુસકા જેવા, એકબીજાને વળગ્યા નેવા. બાવરી હવા મેઘને ઊનો શાપ આપે કે ન આવ ન આવ, મેં ગાલીચા જેમ આ મારો પાથર્યો સ્વભાવ. આમ ન સાલે કોઈનો અભાવ, આમ ન સાલે કોઈનો અભાવ. એક ઉદાસી નામની ડાકણ, એક ઉદાસી નામની ડાકણ, ફૂંક મારે ત્યાં રફ રફે રણ. એક ઉદાસી નામની ડાકણ, ફૂંક મારે ત્યાં રફ રફે રણ. સાંજ પડે ને થાય ધબાકો, જીવની વચ્ચો વચ સબાકો. આખે આખું આભ હંમેશા બનતું લોહી ઝરતો બનાવ. આમ ન સાલે કોઈનો અભાવ, મેં ગાલીચા જેમ આ મારો પાથર્યો સ્વભાવ. આમ ન સાલે કોઈનો અભાવ, આમ ન સાલે કોઈનો અભાવ. બીજી રચના છે. દોરો પણ સોયમાં પરોવતા ન આવડે, જેને તે ભોટ યાને હું. દોરો પણ સોયમાં પરોવતા ન આવડે છે જેને, તે ભોટ યાને હું. આ બાજુ ઘણું બધું આવડે છે તને, આ બાજુ ઘણું બધું આવડે છે તને, તને દરિયો પલાણતાય આવડે. આ બાજુ ઘણું બધું આવડે છે તને, તને દરિયો પલાણતાય આવડે. તું ઝુલાવે તો ઝૂલું, તું તરાવે તો તરું, તું ઉડાડે તો ઉડું એવું કેમ. તું ઝુલાવે તો ઝૂલું, તું તરાવે તો તરું, તું ઉડાડે તો ઉડું એવું કેમ. તું જીવાડે તો જીવું, તું ઉઘાડે તો ઉઘડું છું વાંસેલા બારણાની જેમ. તું મને જે રીતે રૂવે રૂવે નાણે છે, તું મને જે રીતે રૂવે રૂવે નાણે છે, એમ મને નાણતા ન આવડે.
દોરો પણ સોયમાં પરોવતા ન આવડે છે જેને, તે ભોટિયાને હું. જેના પર માથાઓ પટકું છું રોજ, જેના પર માથાઓ પટકું છું રોજ, એ દિવાલનું ન નામ મને આવડે. જેના પર માથાઓ પટકું છું રોજ, એ દિવાલનું ન નામ મને આવડે. મારી આ છાતીમાં છલક છલક થાય છે, એ વાલનું ન નામ મને આવડે. મારી છાતીમાં જે છલક છલક થાય છે, એ વાલનું ન નામ મને આવડે. આ બાજુ લખે તું નસીબનું લખાણ, આ બાજુ લખે તું નસીબનું લખાણ, મને લીટીએ તાણતા ન આવડે. આ બાજુ લખે તું નસીબનું લખાણ, મને લીટીએ તાણતા ન આવડે. દોરો પણ સોયમાં પરોવતા ન આવડે છે જેને, તે ભોટિયાને હું. આ બાજુ ઘણું બધું આવડે છે તને, તને દરિયો પલાણતાય આવડે, તને દરિયો પલાણતાય આવડે. અહીં પ્રવચનમાં એમ કહેવામાં આવ્યું હતું કે શબ્દ મરદની જેમ સેવવાની વાત કરી હતી. પછી પ્રશ્ન એવો થયો હતો કે રાતે કે દિવસે, રાતે એમ કે યુદ્ધ કે દિવસે બુદ્ધ, એવું બધું એમ કે બધું હું થોડું સાંભળી નહોતો શીખ્યો, પણ એવું કંઈક હું સમજ્યો હતો. તો એ મને આ એક મારી રચના મને સંભળાવવાનું મન થાય છે. બુદ્ધ અને યુદ્ધ એની વાત હતી. તો યુદ્ધની વાત હું કરું છું કે ધીંગાણા ખેલવાની ઋતુઓ ન હોય. ધીંગાણા ખેલવાની ઋતુઓ ન હોય, એ તો ગમે ત્યારે ખેલાઈ જાય છે. ધીંગાણા ખેલવાની ઋતુઓ ન હોય, એ તો ગમે ત્યારે ખેલાઈ જાય છે. મારી જેમ ખળખળતી છાતી પણ, મારી જેમ ખળખળતી છાતી પણ આફૂડી આફૂડી રેલાઈ જાય છે. ધીંગાણા ખેલવાની ઋતુઓ ન હોય, એ તો ગમે ત્યારે ખેલાઈ જાય છે. ચાંદીની ઋતુઓ ને સોનાના દિવસોમાં, ચાંદીની ઋતુઓ અને સોનાના દિવસોમાં ચોઘડિયા મલમલ થઈ જાય. ચાંદીની ઋતુઓ ને સોનાના દિવસોમાં ચોઘડિયા મલમલ થઈ જાય. લાગણીઓ ખરબચડા વેડા કરે તો એ પંખીની કલબલ થઈ જાય. લાગણીઓ ખરબચડા વેડા કરે તો એ પંખીની કલબલ થઈ જાય. અટકીને ઊભેલી નદીઓ, અટકીને ઊભેલી નદીઓ પણ દરિયાના વક્ષ લગી ઠેલાઈ જાય છે. અરે ધીંગાણા ખેલવાની ઋતુઓ ન હોય, એ તો ગમે ત્યારે ખેલાઈ જાય છે. આવા દિવસોમાં હારી જઈએ, આવા દિવસોમાં હારી જઈએ તો હોય સાવ હારી જવાની મજા ઓર. આવા દિવસોમાં હારી જઈએ તો હોય સાવ હારી જવાની મજા ઓર. આવા દિવસોમાં બીજું કાંઈ નથી હોતું, બસ હોય એક રેશમીયો તોર. આવા દિવસોમાં બીજું કાંઈ નથી હોતું, બસ હોય એક રેશમીયો તોર. આવા દિવસોમાં મને રેઢો મૂકો, આવા દિવસોમાં મને રેઢો મૂકો તો કેવી અફવાઓ ફેલાઈ જાય છે. આવા દિવસોમાં મને રેઢો મૂકો તો કેવી અફવાઓ ફેલાઈ જાય છે. ધીંગાણા ખેલવાની ઋતુઓ ન હોય, એ તો ગમે ત્યારે ખેલાઈ જાય છે. એમ મારી ખળખળતી છાતી પણ આફૂડી આફૂડી રેલાઈ જાય છે. ધીંગાણા ખેલવાની ઋતુઓ ન હોય, એ તો ગમે ત્યારે ખેલાઈ જાય છે. એક ગીત રચના બીજી છે. મને ખુશ્બુની જેટલું તું વાલ કર,
મને ખુશ્બુની જેટલું તું વાલ કર. નીકળ્યો તો પાંચમી દિશાને અડકવા, નીકળ્યો તો પાંચમી દિશાને અડકવા, એ હાથ મારો ખોવાયો ધૂળમાં. નીકળ્યો તો પાંચમી દિશાને અડકવા, એ હાથ મારો ખોવાયો ધૂળમાં. દરિયાની જેમ મને કાંઠે ના ફેંક, મારા મૂળને તું રૂપ, મારા મૂળને તું રોપ તારા મૂળમાં. દરિયાની જેમ મને કાંઠે ના ફેંક, મારા મૂળને તું રોપ તારા મૂળમાં. તારા ઉત્સવમાં ઉડતો ગુલાલ કર, તારા ઉત્સવમાં ઉડતો ગુલાલ કર. મને ખુશ્બુની જેટલું તું વાલ કર, મને ખુશ્બુની જેટલું તું વાલ કર. ચાહું છું જેટલું હું ખોવા આ હાથને, ચાહું છું જેટલું હું ખોવાયા હાથને, એટલી ચાહું છું તને સોના. ચાહું છું જેટલું હું ખોવાયા હાથને, એટલી ચાહું છું તને સોના. તું ને મારો હાથ બેઉ નક્કી કરો, તું ને મારો હાથ બેઉ નક્કી કરો કે મારી આંખના આ જળજળિયા કોના. તું ને મારો હાથ બેઉ નક્કી કરો કે મારી આંખના આ જળજળિયા કોના. મને ફૂલોની જેમ ના સવાલ કર, મને ફૂલોની જેમ ના સવાલ કર. મને ખુશ્બુની જેટલું તું વાલ કર, મને ખુશ્બુની જેટલું તું વાલ કર. જેને સાથીઓય ચિતરતા આવડે નહીં, જેને સાથીઓય ચિતરતા આવડે નહીં, એવી આંગળીનો અમને છે ધોખો. જેને સાથીઓય ચિતરતા આવડે નહીં, એવી આંગળીનો અમને છે ધોખો. સૂરજના આભૂષણ પહેરીને ઝાડ પૂછે પાનને કે લાગુ છું કેમ. સૂરજના આભૂષણ પહેરીને ઝાડ પૂછે પાનને કે લાગુ છું કેમ. ત્યારે થાતું કે આ ઝાડવાને પોતાની કેવડી ઉંમરનો છે વેમ. સૂરજના આભૂષણ પહેરીને ઝાડ પૂછે પાનને કે લાગુ છું કેમ. ત્યારે થતું કે આ ઝાડવાને પોતાની કેવડી ઉંમરનો છે વેમ. ઉગે સવાર ત્યારે, ઉગે સવાર ત્યારે, ઉગે સવાર ત્યારે સૌ સૌની જાતમાંથી પ્રગટેના વૈભવ કા નોખો. ઉગે સવાર ત્યારે સૌ સૌની જાતમાંથી પ્રગટેના વૈભવ કા નોખો. જેને સાથીઓય ચિતરતા આવડે નહીં, એવી આંગળીનો અમને છે ધોખો, એવી આંગળીનો અમને છે ધોખો. સપનાને જોવું ને સપનાને પથ્થરમાં કોતરવું, એ બેમાં ભેદ. સપનાને જોવું ને સપનાને પથ્થરમાં કોતરવું, એ બેમાં ભેદ. ધૂળને જુએ તો ધૂળ કંકુ થઈ જાય, એવી આંખોને કોણ કરે કેદ. સપનાને જોવું ને સપનાને પથ્થરમાં કોતરવું, એ બેમાં ભેદ. ધૂળને જુએ તો ધૂળ કંકુ થઈ જાય, એવી આંખોને કોણ કરે કેદ. ઉંબરને વાચા જો ફૂટે તો શું કહે, ઉંબરને વાચા જો ફૂટે તો શું કહે. કહે આ પરોઢિયાને પોંખો. જેને સાથીઓય ચિતરતા આવડે નહીં, એવી આંગળીનો અમને છે ધોખો, એવી આંગળીનો અમને છે ધોખો. એક વરસાદનું ગીત છે. જેવા ને જેટલા હો સપનામાં, જેવા ને જેટલા હો સપનામાં, એવા ને એટલા વરસાદ તારા બાપના. જેવા ને જેટલા હો સપનામાં, એવા ને એટલા વરસાદ તારા બાપના. રસ્તા પર ટપોટપ નીકળેલી ભીની ભીની સઘળીએ છત્રી તે તું. રસ્તા પર ટપોટપ નીકળેલી ભીની ભીની સઘળીએ છત્રી તે તું.
એટલે કે એક જ વરસાદમાં તું છત્રી દીઠ કેટલા વરસાદોમાં છું. રસ્તા પર ટપોટપ નીકળેલી ભીની ભીની સગડીએ છત્રી તે તું, એટલે કે એક જ વરસાદમાં તું છત્રી દીઠ કેટલા વરસાદોમાં છું. તારા બિલકુલ બધા તારા એ ટેસડા, તારા બિલકુલ બધા તારા એ ટેસડા. તું ચિતરે જે રંગના ને માપના, જેવાને જેટલાઓ સપનામાં એવાને એટલા વરસાદ તારા બાપના. ટીપા પર, રેલા પર, વાછટ પર, ધોરિયા ધધુડા પર લખ તારું નામ. ટીપા પર, ઢેલા પર, વાછટ પર, ધોરિયા ધધુડા પર લખ તારું નામ. ભીંજવું, ભીંજાવું તે લંકાથી પોતાની જાત સુધી સેતુ બનાવવાનું કામ. ટીપા પર, રેલા પર, વાછટ પર, ધોરિયા ધધુડા પર લખ તારું નામ. ભીંજવું તે લંકાથી પોતાની જાત સુધી સેતુ બનાવવાનું કામ. બહાર છોક કુહાડાના વાવેતર થાય, બહાર છોક કુહાડાના વાવેતર થાય, થાય પાપણમાં કૂપળની સ્થાપના. બહાર છો કુહાડાના વાવેતર થાય, થાય પાપણમાં કૂપળની સ્થાપના. જેવાને જેટલાઓ સપનામાં એવાને એટલા વરસાદ તારા બાપના, એવાને એટલા વરસાદ તારા બાપના. એક કુંભારને ઉદ્બોધન એવું છે. કુંભાર એટલે પ્રજાપતિ ને પ્રજાપતિ એટલે ઈશ્વર પણ થાય છે, ને એક કુંભાર પણ છે. તો આ બંનેની વાત આ કાવ્યમાં આવે છે કે આ તારો માટીનો લોંદો, આ ચાકડો, આ બળિયો, આ પાણીની ડોલ, આ બધું કુંભારના બધા સાધનો. આ તારો માટીનો લોંદો, આ ચાકડો, આ બળિયો, આ પાણીની ડોલ લે અને એક ચમત્કાર ઘડી કાઢવા વધારે શું જોઈએ છે બોલ. આ તારો માટીનો લોંદો, આ ચાકડો, આ બળિયો, આ પાણીની ડોલ લે અને એક ચમત્કાર ઘડી કાઢવા વધારે શું જોઈએ છે બોલ. લે તારો માટીનો લોંદો, આ ચાકડો, આ બળિયો, આ પાણીની ડોલ. જો પણે ડૂબું છે ઝાડવું, એકાદ ફૂલ ડાળીએ ઉગાડવાની પીડમાં. જો પણે ડૂબું છે ઝાડવું, એકાદ ફૂલ ડાળીએ ઉગાડવાની પીડમાં. જો પણે પંખીએ તરણું ભભરાવીને રંગોળી કરી એના નીડમાં. જો પણે સૂરજને ઉગતો થંભાવવા કોઈ આંખ નિતારે મેષ. જો પણે રાત્રિની ચીમળેલી ગંધને ફગાવવા કોઈ ખોલે રવેશ. જો પણે ઉંબરામાં છાપું ફેંકીને જતા ફેરિયાના સ્વપ્નો છે ફાટલા. જો પણે ઉંબરામાં છાપું ફેંકીને જતા ફેરિયાના સ્વપ્નો છે ફાટલા. જો પણે હાટડી ઉઘાડીને વેપારી સાફસૂફ કરે એના કાટલા. તારે આ સામગ્રીમાંથી ઘડવાની છે ઘાટીલી નવતર સવાર. તારે આ સામગ્રીમાંથી ઘડવાની છે ઘાટીલી નવતર સવાર. ઠીકરાના બદલામાં નવું ઠામ મેળવવા ઊભી છે લોકની કતાર. તારે આ સામગ્રીમાંથી ઘડવાની છે ઘાટીલી નવતર સવાર. ઠીકરાના બદલામાં નવું ઠામ મેળવવા ઊભી છે લોકની કતાર, ઊભી છે લોકની કતાર. આ તારો માટીનો લોંદો, આ ચાકડો, આ બળિયો, આ પાણીની ડોલ લે અને એક ચમત્કાર ઘડી કાઢવા વધારે શું જોઈએ છે બોલ. વધારે શું જોઈએ છે બોલ. છુટ્ટી ફેંકેલ છરી જેવી આ સાંજ છે.
છૂટી ફેંકેલ છરી જેવી આ સાંજ છે. આંખમાં કે કાનમાં હું ક્યાં બાંધું ઢાલ, આંખમાં કે કાનમાં હું ક્યાં બાંધું ઢાલ, ખીમો થઈ જાય બધા લોટકા ખ્યાલ. આંખમાં કે કાનમાં હું ક્યાં બાંધું ઢાલ, ખીમો થઈ જાય બધા લોટકા ખ્યાલ. હલ્લાને ખાળવાનું, હલ્લાને ખાળવાનું હાડમાં ન જોર, હલ્લાને ખાળવાનું હાડમાં ન જોર. નાળીઓમાં પંખીનો અઢળક કલશોર, નાળીઓમાં પંખીનો અઢળક કલશોર. બરછી ફરશે કે ફરી જેવી આ સાંજ છે, બરછી ફરશે કે ફરી જેવી આ સાંજ છે. છૂટી ફેંકેલ છરી જેવી આ સાંજ છે. એવું તે કેવું છે આ મારું લોહી, એવું તે કેવું છે આ મારું લોહી, કે ઘાતકીપણાથી સાંજ મારા પર મોય. એવું તે કેવું છે મારું આ લોહી, કે ઘાતકીપણાથી સાંજ મારા પણ મોય. સાંજ મને જીભ વડે ચાટે છે એમ, સાંજ મને જીભ વડે ચાટે છે એમ, શંકાળું વાઘણ વરસાવતી હો પ્રેમ. સાંજ મને જીભ વડે ચાટે છે એમ, શંકાળું વાઘણ વરસાવતી હો પ્રેમ. હિંસા કરશે કે કરી જેવી આ સાંજ છે, હિંસા કરશે કે કરી જેવી આ સાંજ છે. છૂટી ફેંકેલ છરી જેવી આ સાંજ છે, છૂટી ફેંકેલ છરી જેવી આ સાંજ છે. ભાઈઓ બેનું બીજી રચના છે. ભાઈઓ બેનું પતંગિયું તો નિર્યા રંગની ઢગલી, ભાઈઓ બેનું પતંગિયું તો નિર્યા રંગની ઢગલી. પગથી માથા લગી જીવને ચડે રંગનું અત્તર, પગથી માથા લગી જીવને ચડે રંગનું અત્તર. આખી ઉંમર સમેટાઈને બને 16 કે 17, આખી ઉંમર સમેટાઈને બને 16 કે 17. એને નિરખે તે આંખોની થઈ જતી એ સગલી. ભાઈઓ બેનું પતંગિયું તો નિર્યા રંગની ઢગલી, ભાઈઓ બેનું પતંગિયું તો નિર્યા રંગની ઢગલી. પતંગિયાના અવસર સૌના આંસુ લૂછવા આવે, પતંગિયાના અવસર સૌના આંસુ લૂછવા આવે. ત્યારે આંખો કેમ કરીને બંધ રાખવી ફાવે, પતંગિયાના અવસર સૌના આંસુ લૂછવા આવે. ત્યારે આંખો કેમ કરીને બંધ રાખવી ફાવે. પતંગિયું ગાતું કે હું છું પરમેશ્વરની પગલી, પતંગિયું ગાતું કે હું છું પરમેશ્વરની પગલી. ભાઈઓ બેનું પતંગિયું તો નિર્યા રંગની ઢગલી, ભાઈઓ બેનું પતંગિયું તો નિર્યા રંગની ઢગલી. હવે એક અછંદસ રજૂ કરું છું. યુદ્ધો, યાતના શિબિરો, હોનારતો, હાહાકારો, હોસ્પિટલના દોઝખમાં ઉગળતા મનુષ્યો, ભૂખમરો, મોત, આ બધું ગધેડીના ઈશ્વરનું સર્જન છે. યુદ્ધો, યાતના શિબિરો, હોનારતો, હાહાકારો, હોસ્પિટલના દોઝખમાં ઓગળતા મનુષ્યો, ભૂખમરો, મોત, આ બધું ગધેડીના ઈશ્વરનું સર્જન છે. હશે. આ પ્રશ્નનો જવાબ મને નથી આવડતો, કેમ કે આ તો અભ્યાસક્રમની બહારનો સવાલ છે. શ્રીમદ ભાગવત આખે આખું ચાવી જનાર ભૂખી ગાય, બીજે દિવસે કતલખાને હડસે લાય. શ્રીમદ ભાગવત આખે આખું ચાવી જનાર ભૂખી ગાય, બીજે દિવસે કતલખાને હડસે લાય. એ ગાય
જેણે ગોકુળ, મથુરા, વૃંદાવન અને શ્રી કૃષ્ણ સહિતનું જ્ઞાન પચાવ્યું, તેને દૂધ નહીં આપવાના ગુના સબબ કતલખાનાને દરવાજે કેમ ઊભા રહેવું પડે છે? આ પ્રશ્નનો જવાબ પણ મને નથી આવડતો. આ પ્રશ્નનો જવાબ પણ મને નથી આવડતો. હું અભણ છું. હું અભણ છું. મારા કપાળમાં અંધારું લખનાર ઈશ્વરને ગધેડીનો ના કહું તો શું કહું? મારા કપાળમાં અંધારું લખનાર ઈશ્વરને ગધેડીનો ના કહું તો શું કહું? પણ બાળક, ફૂલ, તુષાર, સવાર, ગીત, પંખી અને માતા, આટલી વસ્તુનો સર્જક ઈશ્વર છે તેની મને ખબર છે. પણ બાળક, ફૂલ, તુષાર, સવાર, ગીત, પંખી અને માતા, આટલી વસ્તુનો સર્જક ઈશ્વર છે તેની મને ખબર છે. આ ખબરની સાક્ષીએ હું શંકાનો લાભ આપીને એ સર્જકને કહું છું ઈશ્વર. એ સર્જકને કહું છું ઈશ્વર. હું ઈશ્વરને માફ નહીં કરું, પણ સર્જકને ઈશ્વર કહું છું. માટે ઈશ્વરને તેના ગુનાઓની માફી આપું છું. માટે ઈશ્વરને તેના ગુનાઓની માફી આપું છું. હવે એક બીજી અછંદસ રચના રજૂ કરું છું. મધ્યમ વર્ગના ઘરે એમ કે લગ્ન આવેલા છે. લગ્ન વિધિ સમાપ્ત થઈ ગઈ છે. કન્યા વિદાય થઈ ગઈ છે. અને મધ્યમ વર્ગનું કુટુંબમાં જે વસ્તુઓ બને છે તેની વાત આ કાવ્યમાં નિરૂપાય છે. કાવ્યનું શીર્ષક છે કન્યા વિદાય. વાડીએથી પાછા આવીને કાકા કોચમાં આડા પડ્યા. વાડીએથી પાછા આવીને કાકા કોચમાં આડા પડ્યા. ફક્ત જીભની કાતર ચાલતી હતી. ચપટી વગાડીને કહ્યું છોકરાને, ઝટકર અભિનંદનના તારની ફાઇલ કરી નાખ, ક્યારેક કામ આવે. એમાં શું વાર લાગે? ચાંદલાનો હિસાબ પછી. આજકાલ ઉતાવળ નથી. માંડવા વાળાને તો પતાવી દીધા વાડીએ જ તાબડતોબ. પછી પાછળથી ખટખટ નહીં ને. 3 ટ્યુબલાઇટો ઠેઠ સુધી સળગેલી નહીં પેલે ખૂણે. તેનું ભાડું કાપી લીધેલું હો. દૂધવાળો આવ્યો ત્યારે માએ તપેલી ધરતા કહ્યું, એક પડી ઓછું. દૂધવાળો આવ્યો ત્યારે માએ તપેલી ધરતા કહ્યું, એક પડી ઓછું. ત્યારે બધું સમેટાઈ ગયેલું. ત્યારે બધું સમેટાઈ ગયેલું. પછી માં ઘરમાં અમથી આટા મારી લેતી હતી વારે વારે. દરેક ચીજને શંકાથી જોતી હતી. અભેરાય ઉપર ઊંધી વાળેલી વાટકી નીચે જોતી હતી. ને દરેક ચીજ ઠેબે ચડતી હતી. ને તે દરેક વખતે સાડલાના છેડાથી આંખો લૂંટતી હતી. નક્કી એને શંકા હતી કે ક્યાંક કશુંક ખૂટતું હતું. ક્યાંક કશુંક ખૂટતું હતું. ગાભરી ગાભરી બબડતી, પણ શું તેની સમજ પડતી નથી. ત્યારે બાપ તો બેસી રહે. ત્યારે માં ગાભરી ગાભરી થઈ ગઈ હતી, પણ બાપ તો બેસી રહે પલંગ પર, જાણે કશું બન્યું નથી. ને એ તો આમ ક્યારનો બેસી રહ્યો છે. તેની આંખમાં સામી ભીતના શોકેસના કાચ ફરી વળેલા. તે ઢીંગલી જોવા કોશિશ કરતો હતો, જથર મથર માથા સાથે. ને એ ઢીંગલી એને દેખાતી નહોતી.
એકાએક ઓરડાઓ કેટલા બધા પહોળા ઊંચા ઊંડા થઈ ગયા હતા. એકાએક ઓરડાઓ કેટલા બધા પહોળા ઊંચા ઊંડા થઈ ગયા હતા. ને ઘર ગાયબ હતું. ને ઘર ગાયબ હતું. એકવાર તો ઊભા બેવ, માતા ને પિતા, એકવાર તો ઊભા બેવ એકબીજાની સામે ટેકવાયેલા, એકલા પડી ગયેલા, સામ સામે ફંફોસતા એકમેકને, અને કોઈને કોઈ જડતું નહોતું. એને વળાવ્યાને માંડ એકાદ કલાક જ થયો હતો. એને વળાવ્યાને માંડ એકાદ કલાક જ થયો હતો. ત્યાં આ બેવ જણ પગથી માથા સુધી સાવ બુઢા બની ગયા. સાવ બુઢા બની ગયા. હવે છેલ્લે કવિનું વસિયતનામું. એકવાર ઈશ્વરને આપી હતી ગાળ. શું કામ એ યાદ નથી, બસ આપી હતી. એકવાર ઈશ્વરને આપી હતી ગાળ. શું કામ એ યાદ નથી, બસ આપી હતી. ત્યારે ઈશ્વર સમાધાનના મૂડમાં હશે, એણે તત્કાળ માફી આપી દીધેલી મને. પછી એ માફી વાવી દીધી છે ફળિયામાં. પછી એ માફી વાવી દીધી છે ફળિયામાં. તમે ઉછેરજો એને, તમે ઉછેરજો એને. આ કવિનું વસિયતનામું છે. મને ખૂબ જ ગમતું પુસ્તક વાંચવા લઈ ગયેલો ભૂલકણો મિત્ર પછી પુસ્તક પાછું આપી ગયો નથી. એ યાદ આવતા હું હસ્યો હતો. એવું જ હસતો રહે કાયમ, એવી એ મિત્રને વિનંતી કરજો. નાનપણમાં એક ટીનકુ